આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ હોય કે ફ્લો પ્રોસેસ ચાર્ટ હોય, તો ફ્લો પ્રોસેસ ચાર્ટમાં કયા કયા સિમ્બોલ્સ આપણે યુઝ કરીશું? તો ઓપરેશન માટે સર્કલ, ઇન્સ્પેક્શન માટે સ્ક્વેર, પછી ટ્રાન્સપોર્ટેશન માટે મતલબ ઇટ ઇન્ડિકેટ્સ મુવમેન્ટ્સ ઓફ મટીરિયલ, વર્કર્સ ઓર ઇક્વિપમેન્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અધર પ્લેસ ટુ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. તો એના માટે એરોનો સિમ્બોલ આપણે યુઝ કરીએ છીએ. ડીલે એક્ટિવિટી, ઓકે, ડીલે દેટ મીન્સ શું કે ઇન્ડસ્ટ્રીઝમાં જે આપણે ઓપરેશન કરીએ છીએ, બરાબર, ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ ઓપરેશન કરીએ છીએ તો એ જે મશીન, એક લેથ મશીન છે, બરાબર, તો લેથ મશીન ઉપર આપણો ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયો, એના પછી હોલ પાડવાની જરૂર પડી, તો એ હોલ પાડવાની જરૂર પડી એના પછી આપણે ક્યાં લઈ જઈએ છીએ? ડ્રિલિંગ મશીન ઉપર લઈ જઈએ છીએ. તો એ ડ્રિલિંગ મશીન ઉપર કોઈ ઓબ્જેક્ટ ઓલરેડી બની રહ્યો છે, તો ત્યાં આગળ પેલા ઓબ્જેક્ટને ઊભો રહેવું પડે છે, તો એને શું કહેવાય? વેઇટિંગ ટાઈમ, ડીલે. એન્ડ ઓલ્સો બ્રેકડાઉન ઓર મશીન પાવર ફેલિયર, બરાબર, તો એ ડીલે ઇન્ડિકેટ કરે છે તમારો. નેક્સ્ટ વન સ્ટોરેજ, બરાબર, ઇન્વર્સ ટ્રાયેંગલ એન્ડ કમ્બાઇન્ડ એક્ટિવિટી, તો આપણે આ જોઈ નાખ્યું હતું. એના પછી આપણે ઓપરેશનલ પ્રોસેસ ચાર્ટ જોયું તો ઓપરેશનલ પ્રોસેસ ચાર્ટમાં આ બે સિમ્બોલ યુઝ થતા હતા, ઓપરેશન એન્ડ ઇન્સ્પેક્શન, ઓકે, અને આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે સ્ટડી કર્યો હતો. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ફ્લો પ્રોસેસ ચાર્ટ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ એફપીસી. નાઉ FPC can be defined as graphical presentation of all operations, inspections, transportation, delays and storages occurring during a process or procedure which includes information considered necessary for analysis like time required, quality and distance moved. ઓકે, ફ્લો પ્રોસેસ ચાર્ટ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે, બરાબર. ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે, એમાં બધા ઓપરેશન્સ તેમજ ઇન્સ્પેક્શન્સ, પછી ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટીઝ, ડિલેઝ અને સ્ટોરેજીસ એ પ્રોસેસમાં આવે છે, એ ઇન્ડિકેટ કરતો આ ફ્લો પ્રોસેસ ચાર્ટ એને કહેવાય છે. તેની અંદર આપણે મટીરિયલની મૂવમેન્ટ કરીએ છીએ, તો એ મટીરિયલની મૂવમેન્ટ કરીએ છીએ તો એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ કર્યું, બરાબર. એના ઓલ્સો એનાલિસિસ લાઇક ટાઈમ રિક્વાયર્ડ, જેમ કે મશીનિંગ ટાઈમ કેટલો લાગ્યો, બરાબર. રિયલ આપણે એનું જે મશીનિંગ કરીએ છીએ તો એ મશીનિંગ ટાઈમ કેટલો લાગ્યો, પછી મશીન ઉપર સેટઅપ કરવાનો ટાઈમ કેટલો લાગ્યો, તો સેટઅપ ટાઈમ ઇન્ડિકેટ કરે છે. પછી ડીલે ટાઈમ કેટલો લાગે છે, બરાબર, આપણે જે ડીલે એક્ટિવિટી આવે છે તો એનો ડીલે ટાઈમ કેટલો લાગે છે એ બધું જ આ ચાર્ટમાં આપણે બતાવી શકીએ છીએ. એના મેઇન ટાઈપ્સ છે કે ટાઈપ્સ ઓફ ફ્લો પ્રોસેસ ચાર્ટ. તો ફર્સ્ટ ચાર્ટ છે મેન ટાઈપ. તો મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ શું ઇન્ડિકેટ કરે છે? ઇટ રેકોર્ડ્સ વોટ વર્કર ડઝ, બરાબર. શું રેકોર્ડ કરે છે? કે એ જે વર્કર છે એ વર્કર દ્વારા ક્યાં ક્યાં મૂવમેન્ટ કરવામાં આવી, આખા જે ડિપાર્ટમેન્ટમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં કે ઓર્ગેનાઇઝેશનમાં એ ક્યાં ક્યાં મૂવ કરે છે, બરાબર, કયા મશીનથી કયા મશીન ઉપર જાય છે અને કેટલા મશીન ઉપર કેટલો ટાઈમ લે છે. દેટ ઇઝ મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. સેકન્ડ નંબર આવશે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. હવે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં શું છે? રેકોર્ડ કરે છે ઇટ રેકોર્ડ્સ વોટ હેપન્સ ટુ ધ મટીરિયલ, કે મટીરિયલ એ એના ઉપર ફોકસ કોના ઉપર કરવામાં આવે છે? ઓનલી મટીરિયલ ઉપર ફોકસ કરવામાં આવે છે કે ફર્સ્ટ મટીરિયલ ક્યાં હતું? સ્ટોરેજ સેક્શનમાં હતું. એ પછી વિવિધ ઓપરેશનમાંથી પસાર થાય છે, એના ઉપર ઇન્સ્પેક્શન થાય છે, બરાબર. ઓલ્સો એ ટ્રાન્સપોર્ટેશન થાય છે એનું વન સેક્શન એટલે મશીનિંગના સેક્શન તરફથી બીજા મશીનિંગ સેક્શન ઉપર ટ્રાન્સપોર્ટ થાય છે, કેટલું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એ પણ અંદર ઇન્ડિકેટ થાય છે. અને એના પછી ઓકે, એના ઉપર ડીલે એક્ટિવિટી મતલબ એ ક્યાં ક્યાં મટીરિયલ ઊભું રહે છે, ટાઈમ વેસ્ટ કરે છે, તો ડીલે એક્ટિવિટી દ્વારા દર્શાવવામાં આવે છે. અને ફાઇનલ પાછું એ ફિનિશ્ડ પ્રોડક્ટ તૈયાર થાય છે તો એનું સ્ટોરેજ સેક્શનમાં આવે છે. તો આ જે આખો ફ્લો બતાવ્યો, બરાબર, તો એ મટીરિયલ ટાઈપ. અને ઓલ્સો ઇક્વિપમેન્ટ ટાઈપ, ઇટ રેકોર્ડ્સ હાઉ ધીસ ઇઝ યુઝડ, બરાબર. તો આપણે જે મશીનરી યુઝ થાય છે તો એની જોડે જે ઇક્વિપમેન્ટ હોય છે, બરાબર, એના સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, પછી મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ હોય છે, બરાબર, એના સ્પેનર્સ, ટૂલ્સ, એ બધા જે યુઝ કરીએ છીએ આપણે, ડ્રિલ તો ડ્રિલ પાનું હોય, બરાબર, ડ્રિલ બિટ્સ હોય, ડ્રિલિંગ ટૂલ્સ હોય, તો એની જોડે જે ઇક્વિપમેન્ટ હોય છે તો એ જે ઇક્વિપમેન્ટ ક્યાંથી ક્યાં મૂવ થાય છે, બરાબર, તો એનો રેકોર્ડ જે મેન્ટેન કરે છે તો એને કહેવાય ઇક્વિપમેન્ટ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. મેઇનલી આપણે મટીરિયલ ટાઈપ અને મેન ટાઈપનો ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવતા હોઈએ છીએ, બરાબર. તો આપણે મેઇનલી ફોકસ કરીશું, આપણા સિલેબસમાં હાલ છે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ, બરાબર. મેઇન હવે આપણે એની ડેફિનેશન ડિસ્કસ કરીએ તો ડેફિનેશન શું છે એફપીસીની?
તો જો તમે રીડ કરી શકો છો, અ ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝ અ પ્રોસેસ ચાર્ટ સેટિંગ આઉટ ધ સિક્વન્સ ઓફ ધ ફ્લો ઓફ ધ પ્રોડક્ટ ઓર પ્રોસિજર. એ સિક્વન્સ રેકોર્ડ કરે છે, એના ઉપર જે ઓપરેશન કરવાના હોય છે, બરાબર, એ સિક્વન્સના ઓપરેશન મેન્ટેન રાખે છે, બરાબર, બાય રેકોર્ડિંગ ઓલ ઇવેન્ટ્સ અંડર રિવ્યૂ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ચાર્ટ્સ એન્ડ સિમ્બોલ્સ. આપણે વિવિધ સિમ્બોલ્સનો યુઝ કરીને, મતલબ આ ઓપરેશનનો સિમ્બોલ છે, પછી આ ઇન્સ્પેક્શનનો સિમ્બોલ છે, પછી આ ટ્રાન્સપોર્ટેશનનો સિમ્બોલ છે, ધીસ વન ઇઝ ડિલે એક્ટિવિટી, અને ફાઇનલી સ્ટોરેજ. બરાબર, હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે જેથી કરીને તમને યાદ રહી જાય. બરાબર, તો આ ફ્લો પ્રોસેસ ચાર્ટની ડેફિનેશન છે. બરાબર, કે અ ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝ અ પ્રોસેસ ચાર્ટ સેટિંગ આઉટ ધ સિક્વન્સ ઓફ ધ ફ્લો ઓફ પ્રોડક્ટ ઓર પ્રોસિજર બાય રેકોર્ડિંગ ઓલ ઇવેન્ટ્સ અંડર રિવ્યૂ યુઝિંગ એપ્રોપ્રિએટ ચાર્ટ્સ એન્ડ સિમ્બોલ્સ. કે ફ્લો પ્રોસેસ ચાર્ટ એ કેવી ટેકનિક છે, કેવી ચાર્ટ બનાવે છે કે ભાઈ અંદર સિક્વન્સ ઓફ ઓપરેશન ઇન્ડિકેટ કરે છે બાય યુઝિંગ સિમ્બોલ્સ. બરાબર, તો આ થયું ફ્લો પ્રોસેસ ચાર્ટની થિયરી. બરાબર, એની અંદર ઇન્ફોર્મેશન, આ જે ચાર્ટ બનાવીએ છીએ તો ચાર્ટની અંદર આપણે ઇન્ફોર્મેશન્સ કઈ કઈ યુઝ કરીએ છીએ. બરાબર, અંદર કઈ ઇન્ક્લુડ થાય છે ઇન્ફોર્મેશન. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન આવશે ટાઈપ ઓફ એફપીસી. બરાબર, ટાઈપ ઓફ એફપીસી મીન્સ કયા ટાઈપનો ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવીએ છીએ. તો આપણે આગળ જોઈએ મેન ટાઈપ, કે મટીરિયલ ટાઈપ છે, ઓકે, કે ઇક્વિપમેન્ટ ટાઈપ છે, એ કયો ફ્લો પ્રોસેસ ચાર્ટ આપણે બનાવીએ છીએ એ ઇન્ડિકેટ કરવામાં આવે છે. સેકન્ડ નંબર પર આવે છે ઇન્ફોર્મેશન ઓફ ધ પર્સન પ્રોડ્યુસિંગ ધ પાર્ટ. ઓકે, ઇન્ફોર્મેશન એટલે જે પાર્ટ પ્રોડ્યુસિંગ કરવામાં આવે છે, બરાબર, જે મટીરિયલ, રો મટીરિયલને આપણે સ્ટોરેજ સેક્શનમાંથી લાવે છે અને વિવિધ ઓપરેશનમાંથી પસાર થઈને એની ફાઇનલ પ્રોડક્ટમાં રૂપાંતર કરીએ છીએ, એ કયા વર્કર દ્વારા બનાવવામાં આવે છે તો એનું નામ પણ અંદર આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ત્રીજા નંબરે છે ઇન્ફોર્મેશન્સ અબાઉટ પ્લેસ, ટાઈમ, નેમ ઓફ ધ ઓપરેટર whom the product or process is prepared. બરાબર, નેમ ઓફ ધ ઓપરેટર તો આગળ બી આવી ગયું. બરાબર, પ્લેસ ક્યાં આગળ એ ફ્લો પ્રોસેસ ચાર્ટ મતલબ જનરેટ થયો, મતલબ એનું પ્લેસ ફેક્ટરી કે વર્કશોપ, એનો ટાઈમ કેટલો થાય છે જે આપણે આગળ ડિસ્કસ કરીએ એ પ્રમાણે, કે મશીનિંગ ટાઈમ કેટલો છે, સેટઅપ ટાઈમ કેટલો છે, ડિલે ટાઈમ કેટલો આવે છે. બરાબર, ફોર્થ નંબર ઉપર છે ડિફરન્ટ સ્ટેજીસ એન્ડ ધેર ટાઈમ ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ. બરાબર, એ જ આપણે આ ડિસ્કસ કર્યું કે ડિફરન્ટ સ્ટેજીસ મતલબ કયા કયા ટાઈમિંગ આવશે. તો ફર્સ્ટ આવશે મશીનિંગ ટાઈમિંગ, કે જે એકચ્યુઅલ ટાઈમિંગ છે પ્રોસેસ માટે, કેટલો ટાઈમ લાગી રહ્યો છે, જે રિયલ ઓપરેશન ટાઈમ છે. સેકન્ડ નંબર આવશે મશીન ઉપર સેટઅપ કરવાનો ટાઈમ. બરાબર, એ સેટઅપ ટાઈમ કેટલો લાગી રહ્યો છે એ. અને થર્ડ વન ડિલે ટાઈમ પણ આવશે, અંદર ડિલે એક્ટિવિટી આપણે સૂચવેલી છે એ પણ આવશે. ઓલ્સો ટ્રાન્સપોર્ટેશન ટાઈમ પણ આવશે, ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કેટલો ટાઈમ લાગે છે. બરાબર, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ. જ્યારે એક મશીન સેક્શન હશે, સપોઝ આપણો આ લેથ મશીન સેક્શન છે, બરાબર, તો એ બંને જોડે જોડે નહીં હોય, બીજો ડ્રિલિંગ સેક્શન હશે, તો આ બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ હશે. બરાબર, 10 મીટર કે 50 મીટર વોટેવર જે ડિસ્ટન્સ રાખેલું હશે, એને એ ત્યાંથી ઓબ્જેક્ટને લઈ જવા માટે ટ્રોલીથી, કે જો વર્કર જો નાનો ઓબ્જેક્ટ હશે તો વર્કર એના હાથમાંથી લઈને જતો રહેશે, પણ કોઈ મોટો ઓબ્જેક્ટ હશે તો એને ટ્રોલી દ્વારા લઈ જવું પડશે, કે EGVs કે વોટેવર આપણે યુઝ કરીએ છીએ ઓટોમેટિક વ્હીકલ્સ, તો એના દ્વારા લઈ જવું પડશે. તો એના માટે કોઈક ટાઈમ લાગે છે, તો દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ. બરાબર, પાંચમા નંબરે છે ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી. બરાબર, મેં જે કીધું એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી એન્ડ વેરિયસ સ્ટેજીસ, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ઇટ. બરાબર, આ જે ડિસ્ટન્સ છે એ કેટલું લાગ્યું એ પણ આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટમાં ઇન્ડિકેટ કરીએ છીએ. છઠ્ઠા નંબરે આવશે ડિફરન્ટ સ્ટેજીસ ઓફ ડિલે. ડિફરન્ટ સ્ટેજીસ ક્યાં ક્યાં ડિલે આવે છે, બરાબર, ક્યાં ક્યાં મશીન બ્રેકડાઉન થયું છે, ક્યાં ક્યાં ઓબ્જેક્ટને વેઇટ કરવો પડે છે, બરાબર, બીજા મશીન ઉપર ઓપરેટ કરવા માટે. તો એ ડિલે એક્ટિવિટી, સ્ટોરેજ એક્ટિવિટી આપણે સજેસ્ટ કરીએ છીએ. અને ઇન્સ્પેક્શન, ઓકે, ઇન્ટરમીડિયેટરી આપણે ઇન્સ્પેક્શન બી કરીએ છીએ. કોઈ આપણે ઓબ્જેક્ટનું ટર્નિંગ કર્યું, બરાબર, તો ટર્નિંગ દેટ મીન્સ રિડ્યુસ ધ ડાયામીટર. તો એ ડાયામીટર રિડ્યુસ પછી કર્યો તો કેટલા રિડ્યુસ કર્યો, તો એના માટે આપણે ચેકિંગ કરીએ છીએ વર્નિયર કેલિપરથી. તો એ વર્નિયર કેલિપરથી ચેકિંગ કયા સિમ્બોલથી ઇન્ડિકેટ કરીશું, તો આપણે ઇન્સ્પેક્શન સિમ્બોલથી એને ઇન્ડિકેટ કરીશું. કયા સિમ્બોલથી ઇન્ડિકેટ કરીશું એને? ઇન્સ્પેક્શન. ઓકે, દેન ફાઇનલી સમરી, ઇન્ફોર્મેશન ઓફ ઓલ એક્ટિવિટી. બરાબર, સમરી, જે સમરી આવે છે ફ્લો પ્રોસેસ ચાર્ટની આખી, એની જે ફાઇનલ આપણે ઓપરેશન કેટલા કર્યા એ બધું સમરાઇઝ કરીશું. બરાબર, હવે આપણે મેઇન આપણા એક્ઝામ્પલ તરફ જઈએ. તો
આ જે એક્ઝામ્પલ છે આપણો, તમે જોઈ શકો છો કે તમને આ રકમના રૂપમાં આપેલું છે કે ફર્સ્ટ કાસ્ટિંગ આપણો ઓબ્જેક્ટ છે. પહેલાં સૌપ્રથમ કાસ્ટિંગ પ્રિપેર કરી લીધું છે આપણે ઓલરેડી, અને હવે એનું મશીનિંગ કરવાનું છે. બરાબર, જે કાસ્ટિંગ એક્ઝામ્પલમાં શું છે કે કાસ્ટિંગ આપણો ઓબ્જેક્ટ છે. બરાબર, હવે એ કાસ્ટિંગ કર્યા પછી એનું મશીનિંગ કરવાનું છે. એને લગતો આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવવાનો છે. બરાબર, ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવવાનો છે. તો આપણે આ રકમના રૂપમાં આપેલું છે કે ફર્સ્ટ એક્ટિવિટી શું કીધેલી છે કે કાસ્ટિંગ ઇઝ લાઇંગ ઇન ફાઉન્ડ્રી સ્ટોર. બરાબર, લાઇંગ દેટ મીન્સ કે કાસ્ટિંગ એ ફાઉન્ડ્રી સ્ટોરમાં પડેલું છે હાલ અત્યારે, એટલે પડેલું છે દેટ મીન્સ સ્ટોરેજ. તો એનો ઇન્વર્સ ટ્રાયેંગલના રૂપમાં તમે બતાવેલું છે, તમે જોઈ શકો છો. બરાબર, ડિસ્ટન્સ કશું નહીં આવે ત્યાં આગળ, કારણ કે એ ટ્રાવેલ નથી કરતું. એવી જ રીતના સેકન્ડ નંબર કાસ્ટિંગ ઇઝ બ્રોટ ટુ ગેસ કટિંગ શોપ. તો ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી આવી અને ડિસ્ટન્સ આવ્યું. બરાબર, તો આપણે આ બધા જ વન બાય વન સિક્વન્શિયલ ઓપરેશનનો એફપીસી ચાર્ટ કેવી રીતના બનાવવાનો, એની ફોર્મેટ શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો આ આપણું ફ્લો પ્રોસેસ ચાર્ટનું ફોર્મેટ છે, તમે જોઈ શકો છો. ફ્લો પ્રોસેસ ચાર્ટની ફોર્મેટ છે. હવે આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટ દોરવાનું ચાલુ કરીએ. બરાબર, એફપીસી. તો ફર્સ્ટ આપણું કાસ્ટિંગ ઇઝ લાઇંગ ઇન ફાઉન્ડ્રી સ્ટોર. બરાબર, તો પહેલું અહીંયા પડેલું છે આપણું. બરાબર, સ્ટોરેજ અહીંયા બધા સિમ્બોલ ઇન્ડિકેટ કરેલા છે. પછી ટ્રાન્સપોર્ટ ટુ ગેસ કટિંગ શોપ. બરાબર, ટ્રાન્સપોર્ટ ટુ ગેસ કટિંગ શોપ. બરાબર, તો ગેસ કટિંગ શોપ એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું છે. તો આપણું આ જે ટ્રાન્સપોર્ટેશન સિમ્બોલ છે તો ત્યાં આગળ આવશે પોઈન્ટ. બરાબર, અને આ રીતના લાઈન દોરી નાખવાની. અને ટ્રાન્સપોર્ટેશન કેટલું થાય છે ગેસ કટિંગ શોપ, ફાઉન્ડ્રી સ્ટોર અને ગેસ કટિંગ શોપ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો 20 મીટર, અને એને ટાઈમ લાગે છે 8 મીટર. બરાબર, 8 મિનિટ સોરી. ત્રીજા નંબરે છે કાસ્ટિંગ ઇઝ વેઇટિંગ ફોર મશીન શોપ. હવે એને મશીન શોપ ઉપર લઈ જવાનું છે, ત્યાં આગળ એ વેઇટ કરે છે. બરાબર, કેટલી 15 મિનિટ વેઇટ કરે છે. તો આ ડીલે આવ્યો. બરાબર, પ્રોસેસમાં શું આવ્યો 15 મિનિટનો ડીલે આવ્યો. બરાબર, પછી રાઇઝર છે, જે તમને આ રાઇઝર વસ્તુ શું એ કાસ્ટિંગ પ્રોસેસ ખબર હશે તો તમને રાઇઝર બી ખબર પડી હશે. રાઇઝર ઓફ કાસ્ટિંગ કટ બાય ગેસ કટિંગ ઓપરેશન્સ. બરાબર, તો હવે આ રિયલ ઓપરેશન આવ્યું જે 5 મિનિટનું છે. તો આપણે ઓપરેશનનો જે સિમ્બોલ છે ત્યાં આગળ આપણું આવશે. બરાબર, આ રીતના, અને પોઈન્ટ આ રીતના પોઈન્ટ કરવાના છે. બરાબર, ઓપરેશન્સ. કાસ્ટિંગ વેઇટ્સ ફોર ટ્રોલી. હવે પાછું એનું વેઇટિંગ પીરિયડ આવે છે 10 મિનિટનો. તો અગેન ડીલે એક્ટિવિટી. બરાબર, દેન 6 નંબરનું ઓપરેશન છે ટ્રાન્સપોર્ટ ટુ મશીન શોપ. પાછું મશીન શોપ ઉપર એને ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. કેટલું ટ્રાન્સપોર્ટેશન થાય છે 40 મીટર, અને એને ટ્રાન્સપોર્ટેશન કરતાં લાગે છે 15 મિનિટ. બરાબર, દેન 7th નંબર ઇટ્સ ઇન્સ્પેક્ટેડ બિફોર મશીન. ઓકે, ઇન્સ્પેક્શન આવ્યું. બરાબર, ઇન્સ્પેક્શન આવ્યું તો અહીંયા આવશે. બરાબર, 20 મિનિટનું ઇન્સ્પેક્શન ચાલે છે. પછી ઇટ ઇઝ બ્રોટ ટુ મિલિંગ મશીન એન્ડ ઇટ વેઇટ. ઓકે, તો ટ્રાન્સપોર્ટેશન પણ થાય છે અને એઝ વેલ એઝ વેઇટ પણ કરવું પડે છે, એટલે ડીલે પણ આવે છે. તો આ એક્ટિવિટીને આપણે આવી રીતના ઇન્ડિકેટ કરીશું, ટ્રાન્સપોર્ટેશન એઝ વેલ એઝ ડીલે. બરાબર, દેખાય એમ વંચાય ને તમારે. ઇટ ઇઝ બ્રોટ ટુ મિલિંગ મશીન એન્ડ ઇટ્સ વેઇટ. બરાબર, વેઇટ બી કરવું પડે છે. પછી મિલિંગ મશીન ઉપર આવી ગયું. હવે ફેસ મિલિંગ ઓપરેશન એનું ચાલુ થશે. તો ફેસ મિલિંગ ઓપરેશન આ રીતના એનું ફેસ મિલિંગ ઓપરેશન થશે, અને એ ઓપરેશન કેટલા મિનિટ ચાલશે તો 10 મિનિટ. કાસ્ટિંગ ઇઝ ટ્રાન્સપોર્ટેડ. અગેન ટ્રાન્સપોર્ટ થયું ટુ ડ્રિલિંગ મશીન. બરાબર, ડ્રિલિંગ મશીન ઉપર ટ્રાન્સપોર્ટ થાય છે. તો ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી પાછી આવી. બરાબર, 10 મીટરનું ટ્રાન્સપોર્ટેશન અને 4 મિનિટ એને ટ્રાન્સપોર્ટ કરવા માટેનો ટાઈમ. અગેન વેઇટ ફોર ડ્રિલિંગ મશીન. વેઇટ ફોર ડ્રિલિંગ મશીન દેટ મીન્સ ડીલે. તો અગેન પ્રોસેસમાં ડીલે આવ્યો. ઓકે, પછી 10 હોલ એના ઉપર ડ્રિલ કર્યા. ડ્રિલિંગ મશીન ઉપર કેટલા હોલ ડ્રિલ કર્યા છે 10 હોલ ડ્રિલિંગ ઇન કાસ્ટિંગ. બરાબર, તો એ ઓપરેશન્સ આવશે. તો ઓપરેશન અને એ કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો તો 20 મિનિટ લાગ્યો છે. બરાબર, અગેન ટ્રાન્સપોર્ટ ટુ લેથ મશીન. ટ્રાન્સપોર્ટ ટુ લેથ મશીન તો પાછું ટ્રાન્સપોર્ટ. બરાબર, દેન 14th નંબરનું ઓપરેશન છે વેઇટ ફોર ટર્નિંગ ઓપરેશન. ઓકે, ડીલે આવ્યો. વેઇટ ફોર ટર્નિંગ ઓપરેશન, તો ડીલે એક્ટિવિટી. બરાબર, દેન ટર્નિંગ ઓફ આઉટસાઇડ ડાયામીટર ઓફ ઇનર પોર્શન ઇઝ ડન. ટર્નિંગ ઓફ આઉટસાઇડ ડાયામીટર એટલે ટર્નિંગ ઓપરેશન કર્યું. તો ટર્નિંગ ઉપર બરાબર 10 મિનિટ એ ઓપરેશન ચાલ્યું.
દેન આઉટસાઇડ ડાયામીટર આર મેઝર્ડ. હવે શું કીધું છે અહીંયા? ઇન્સ્પેક્શન પ્રોસેસ આવી. તો ઇન્સ્પેક્શન પ્રોસેસને આવી રીતના ઇન્ડિકેટ કરવાની છે. તો ફ્લો પ્રોસેસ ચાર્ટ આવ્યો બનતો જાય છે. આઉટસાઇડ ડાયામીટર આર મેઝર્ડ. દેન 17th નંબરનું ઓપરેશન છે નાઉ કાસ્ટિંગ ઇઝ રેડી. હવે તમારું કાસ્ટિંગ રેડી છે એન્ડ બ્રોટ ફોર સ્ટોરેજ. બરાબર, તમારું કાસ્ટિંગ રેડી થઈ ગયું છે અને ફાઇનલ એને સ્ટોરેજ સેક્શનમાં આપણે લઈ જઈએ છીએ. તો તમે જોશો કે આ રીતના આપણા ફ્લો પ્રોસેસ ચાર્ટની પેટર્ન તૈયાર થઈ. બરાબર, હવે આની જે ચાર્ટમાં આપણે ઇન્ફોર્મેશન જોયું હતું કે ઇન્ફોર્મેશન કઈ કઈ બતાવવામાં આવી. તો પહેલાં તો ટાઈપ ઓફ એફપીસી. બરાબર, તો ટાઈપ ઓફ એફપીસી તો આપણે આ કયો ટાઈપ આવશે? મટીરિયલ. આપણે મટીરિયલનું નામ લખવાનું કે કાસ્ટિંગ વોટ એવર એનું મટીરિયલ યુઝ કરવામાં છે. એક્ટિવિટી કઈ થાય છે? તો એક્ટિવિટી કઈ આવશે? મશીનિંગ આવશે. બરાબર, મશીનિંગ પ્રોસેસ થાય છે. એમાં આપણે લેથ મશીન પછી કે ડ્રિલિંગ મશીન એ બધું લખવાની જરૂર નથી, મેથોડોલોજી લખવાની છે. ઓકે, હવે અહીંયા આપણે શું લખવાનું છે? ડિસ્ટન્સ અને ટાઈમ. તો ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું? તો ટોટલ તમે કેલ્ક્યુલેટ કરશો તો 20 પછી 40 એ તમે આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ. 20 + 40 + 10 + 10 + 10 + 60 + 60 તો કેટલું આવ્યું? 150 મીટર આવ્યું. બરાબર, ડિસ્ટન્સ કેટલું આવ્યું? 150 મીટર. અને ટાઈમ કેટલો લાગ્યો? તો ટાઈમ આપણે આ બધો જ કેલ્ક્યુલેટ કરવો પડશે. 8 + 15 + 5 + 10 + 10 3 અને 20 3 + 20 ઓકે 179. ઓકે, ટોટલ ટાઈમ કેટલો આવ્યો? 179 મિનિટ. બરાબર, હવે આપણે એને એનાલિસિસ કરવાનું છે. બરાબર, આપણે જ્યારે મેથડ સ્ટડી કરતા હતા, બરાબર, મેથડ સ્ટડી, તો મેથડ સ્ટડીના કેટલા સ્ટેપ છે? સિલેક્ટ, પછી રેકોર્ડ, એક્ઝામાઇન, ડેવલપ. ઓકે, શ્રી DIM. બરાબર, શ્રી DIM. બરાબર, આ રીતના સ્ટેપ્સ હતા. તો સિલેક્ટ, રેકોર્ડ, એક્ઝામાઇન, ડેવલપ, મેઝર, દેન ડિફાઇન, ઇન્સ્ટોલ એન્ડ ફાઇનલી મેઝર. આ રીતના આપણા સ્ટેપ હતા. તો હવે તમે કોઈ એક મેથડને સિલેક્ટ કરી છે. જો મેથડ સ્ટડીમાં તમે શું કર્યું છે? કોઈ એક મેથડને તમે સિલેક્ટ કરેલ છે. બરાબર, કઈ મેથડને સિલેક્ટ કરેલી છે? તો કે કાસ્ટિંગ ને મશીનિંગ કરીએ છીએ આપણે. તો આ ઓબ્જેક્ટને આપણે સિલેક્ટ કર્યો, એના પછી એને રેકોર્ડ કરીએ છીએ. બરાબર, હવે રેકોર્ડિંગ ટેકનિક માટે આપણે કયા કયા ચાર્ટ્સ યુઝ કરીએ છીએ? તો કે OPC, બરાબર, FPC. તો એ આપણે FPC ચાર્ટ આને બનાવ્યો. બરાબર, ફ્લો પ્રોસેસ ચાર્ટ આપણે આ પ્રિપેર કર્યો. હવે એને એક્ઝામિન કરવાનો છે. આપણું થર્ડ સ્ટેપ્સ કયું આવશે? કે આ જે ચાર્ટમાં ડીલે એક્ટિવિટી કેટલી આવે છે, બરાબર, એની અંદર અનનેસેસરી ટ્રાન્સપોર્ટેશન કેટલું થાય છે, એ આપણે એને એક્ઝામિન કરવાનો છે. અને પછી નવી પ્રપોઝડ મેથડ ડેવલપ કરવાની છે. બરાબર, તો આ મેથડ સ્ટડીના મેઇન 4 સ્ટેપ્સ હતા. બરાબર, જે આપણે સ્ટડી કર્યા કે સિલેક્ટ કરી પ્રોસેસને, એનો રેકોર્ડ લીધો, અને હવે એ રેકોર્ડ કર્યા પછી આપણે એક્ઝામાઇન કરવાનું છે, અને પછી નવી પ્રપોઝડ મેથડને ડેવલપ કરવાની છે. તો હવે આપણે જે રેકોર્ડ સુધી આવી ગયા, હવે એને એક્ઝામિન કરીએ આપણે. બરાબર, એ હવે એક્ઝામિન કેવી રીતના કરવાનું એ હું તમને શીખવાડી દઉં. તો આપણે આ કાઢી દઈએ. મેથડ સ્ટડી આપણને બરાબર ખબર છે. તો આ ચાર્ટને આપણે એક્ઝામાઇન કેવી રીતના કરવાનો છે તો તમે જોશો. તો ફર્સ્ટ આપણે ડીલે ઉપર ફોકસ કરીએ. તો આ ડીલે છે, આ સેકન્ડ નંબરે ડીલે છે, થર્ડ નંબરે ડીલે છે, ફોર્થ નંબરે ડીલે છે અને ફિફ્થ નંબરે ડીલે છે. તો ટોટલ ડીલેમાં આપણો ઓબ્જેક્ટ કેટલો ટાઈમ બગાડ? આ જો 179 મિનિટ લાગે છે એક ઓબ્જેક્ટ બનતા. ડીલે કેટલા મિનિટનો આવે છે તો તમે કેલ્ક્યુલેટ કરશો. ટોટલ 5 ડીલેસ છે. બરાબર, ટોટલ 5 ડીલેસ છે. અને પહેલો ડીલે છે એ કેટલા? 15 મિનિટનો છે. બરાબર, એના પછી 10 મિનિટનો છે, એના પછી પણ 10 મિનિટનો છે ત્રીજો,
અને 15 અને 10, બરાબર. 15 + 10 તો 60 મિનિટનો 60 મિનિટનો તો ખાલી ડીલે જ આવે છે આપણા ઓપરેશનમાં, બરાબર. એટલે 1 અવર ટોટલી વેસ્ટ જાય છે આની પાછળ, 1 અવર. જ્યારે આપણે 1 અવરમાં તો ઓબ્જેક્ટ બની જવો જોઈએ આપણો, બરાબર. 1 અવરમાં શું થવું જોઈએ? ઓબ્જેક્ટ પ્રિપેર થઈ જવો જોઈએ. એની જગ્યાએ ડીલે જ આપણો 1 અવરનો આવે છે. એના પછી તમે ટ્રાન્સપોર્ટેશનને એનાલિસ કરો કે ટ્રાન્સપોર્ટેશનમાં આપણે કેટલો ટાઈમ બગાડીએ છીએ. તો ટ્રાન્સપોર્ટેશન કયા કયા ઓપરેશન આવે છે? આ 1, આ 2, આ 3, બરાબર. આ 4 છે, 4 પછી આ 5, ઓકે, એ પણ 5 આવે છે. અને તમે યુ કેન કેલ્ક્યુલેટ ઓફ ધીસ મિનિટ કે કેટલો ટાઈમ આપણો વેસ્ટ જાય છે, બરાબર. કેટલો ટાઈમ આપણો વેસ્ટ જાય છે તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ 20 મિનિટ ટ્રાન્સપોર્ટેશનમાં જાય છે. ઓકે, યુ કેન કેલ્ક્યુલેટ ડાયરેક્ટલી ઓન ધીસ. જે અહીંયા ટ્રાવેલ ડિસ્ટન્સ છે 1, 2, 3, 4, 5 અને 6 છે, છેલ્લું પણ ટ્રાન્સપોર્ટેશન જ છે, બરાબર. છેલ્લું ટ્રાન્સપોર્ટેશન છે તો તમે આની મિનિટ કેલ્ક્યુલેટ કરશો તો 8 + 15 + 10 + 4 + 10 એન્ડ +20 તો 67 મિનિટનું એનો ટાઈમ લાગે છે. ઓબ્જેક્ટને ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પણ 67 મિનિટ લાગે છે, બરાબર. આપણું રિયલ વર્ક કયું છે? રિયલ વર્ક ખાલી આ રહ્યું છે કે રાઇઝરને આપણે રિમૂવ કરવાની છે, બરાબર. એનામાં ફેસ મિલિંગ ઓપરેશન કરવાનું છે અને 10 હોલ ડ્રીલ કરવાના છે અને ફાઇનલી એનું ટર્નિંગ કરવાનું છે. બસ આટલા 4 ઓપરેશન કરવાના છે ખાલી. અને એ 4 ઓપરેશનનો સમય કેટલો છે? રિયલ મશીનિંગ ટાઈમ જુઓ તમે, તમને એનાલિસિસ કરતાં શીખવાડું છું. રિયલ મશીનિંગ ટાઈમ આપણો કેટલો છે, બરાબર. રિયલ મશીનિંગ ટાઈમ તમે જોશો તો 5 મિનિટ્સ +10 મિનિટ્સ +20 મિનિટ્સ અને +10 મિનિટ, બરાબર. આપણો રિયલ મશીનિંગ ટાઈમ છે. તો 20 ને 10, 30, 40 અને 45 મિનિટમાં આપણો ઓબ્જેક્ટ તૈયાર થઈ જવો જોઈએ, બરાબર. એની જગ્યાએ આપણો ઓબ્જેક્ટ 179 મિનિટ એટલે કેટલા કલાકમાં? 180 એટલે 6 × 18, ઓકે, 3 કલાકમાં તૈયાર થાય છે. એની જગ્યાએ આપણો ઓબ્જેક્ટ 45 મિનિટમાં તૈયાર થવો જોઈએ. અને બીજા બધા આપણે ગણી દઈએ કે ડીલે એક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન, તો એની આપણે ચલો ને બીજી 20 મિનિટ ઉમેરીએ, બરાબર. 20 મિનિટ ઉમેરીએ તો આપણો ઓબ્જેક્ટ 1 અવરમાં તૈયાર થઈ જવો જોઈએ. એની જગ્યાએ આપણો ઓબ્જેક્ટ કેટલા કલાકમાં? 3 કલાકમાં તૈયાર થાય છે. તો હવે આને એનાલાઇઝ કરવું જરૂરી છે કે ક્યાં આપણે શું કરવું. તો એ નવી મેથડને આપણે પ્રપોઝડ કરીશું, દેટ ઇઝ કોલ્ડ ડેવલપ ધ ન્યૂ ટેકનિક, બરાબર. ડેવલપ ધ ન્યૂ ટેકનિક. હવે તમે આમાં કઈ ટેકનિક સુધારો કરી શકો, બરાબર. મેં તમને ક્યાં એરર આવે છે, ક્યાં આપણું જે પ્રોસેસની નાકામિયત કહેવાય, બરાબર, કે આપણું ત્યાં ફેલ જાય છે પ્રોસેસ, તો મેં તમને એ પોઈન્ટ્સ કહી દીધા છે કે ડીલેમાં વધારે ટાઈમ લાગે છે. તો ડીલે ટાઈમ ટોટલ 5 ડીલે આવે છે. તો એને કેવી રીતના નિવારવા ડીલેને? ઓકે, ટ્રાન્સપોર્ટ આવે છે તો એ ટ્રાન્સપોર્ટ એક્ટિવિટીને કેવી રીતના એને ઓછી કરવી, બરાબર, મશીનો પાસે રાખીને. તો એ રીતના તમે કરી શકો છો અને નવી પ્રપોઝડ મેથડ ડેવલપ કરી શકો છો અને એનો ટાઈમ ઓછો આવવો જોઈએ. એવી રીતના ફ્લો પ્રોસેસ ચાર્ટ ડેવલપ કરવાનો છે.